નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની સંભાવનાઓ રહેલી છે અને આગામી દિવસોની અંદર વરસાદની ગતિવિધિ બાબતે મોડેલોની સ્થિતિ શું છે તે સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, હાલની મોડેલોની સ્થિતિ જોવા જઈએ તો અત્યારે મિડ લેવલ છે તે શુષ્ક જોવા મળી રહ્યું છે। અમુક વિસ્તારોમાં ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, જેના પરિણામ સ્વરૂપે આપણે વરસાદી ગતિવિધિ જોવા મળી રહી છે। ત્યારે ગઈકાલે પણ આગાહી મુજબ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો। જો કે વિસ્તાર છે તે ઓછા રહ્યા હતા, પરંતુ તો પણ જ્યાં વરસાદ પડ્યો હતો ત્યાં સારો એવો વાવણી લાયક વરસાદ પણ અમુક વિસ્તારમાં જોવા મળ્યો હતો। ત્યારે આજના વરસાદના વિસ્તાર વિશેની ટૂંકી માહિતી જોઈએ તે પહેલા ખાસ કરીને હાલ જે સ્થિતિ છે મોડેલોની તે માહિતી જોઈએ તો મિત્રો, હાલની જે મોડેલોની અપડેટ મુજબની સ્થિતિ જોવા જઈએ તો અમેરિકન મોડેલ એક મોડેલ એવું છે કે જે 23 તારીખ આજુબાજુ મહારાષ્ટ્ર નજીક એક યુએસસી બને તે પ્રકારની શક્યતા વ્યક્ત કરી રહ્યું છે। જો આ પ્રકારની સ્થિતિ બને, મતલબ કે અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બને, તો આ સંજોગોમાં યુએસસીના ભેજયુક્ત પવનો અથવા તો યુએસસીનો અમુક ભાગ છે તે ગુજરાતના સૌરાષ્ટ્રના કાંઠા સુધી આવી શકે છે, જેના પરિણામ સ્વરૂપે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં પણ વરસાદની ગતિવિધિ વધી શકે છે। પરંતુ જો આ યુએસસી બને તોની વાત છે, પરંતુ હાલ એક શક્યતાઓ ગણીને આપણે ચાલવું અને 25 તારીખ પછીથી ધીમે ધીમે વાતાવરણ એકંદરે સેટ થતું જશે, સારો એવો વરસાદી માહોલ ત્યારબાદ જોવા મળે તે પ્રકારના અત્યારના જે મોડેલોના ચાર્ટ છે તે મુજબ સ્થિતિ જોવા મળી રહી છે। પરંતુ ત્યાં સુધી પણ વરસાદની ગતિવિધિ સંપૂર્ણપણે બંધ નહીં રહે। હવે જેમ વરસાદની ગતિવિધિ છે તે ક્રમશઃ ધીમે ધીમે વધવા તરફ રહેશે, પરંતુ છૂટી છવાયા વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે। ત્યારે મિત્રો, ખાસ કરીને આજના વરસાદના વિસ્તારો વિશે ટૂંકી માહિતી જોઈએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે ખાસ કરીને મહુવા, ભાવનગર આજુબાજુનો ભાગ છે, અમરેલી જિલ્લો, રાજકોટ જિલ્લો, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લાના ભાગો છે તેમાં શક્યતાઓ દેખાઈ છે અને છૂટો છવાયો વરસાદી માહોલ આ ભાગોમાં ક્યાંક જોવા મળી શકે છે। અન્ય તરફ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં પણ ક્યાંક ક્યાંક ખૂબ જ ઓછા વિસ્તાર હશે, પરંતુ એમાં ખૂબ જ સીમિત વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રકારની સંભાવના દેખાઈ રહી છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે વરસાદની ગતિવિધિ છે તે કાંઠા વિસ્તારમાં વધે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે। સુરત, વાપી, વલસાડ, સાપુતારા, આહવા આજુબાજુના ભાગ છે, દમણ, દાદરા નગર હવેલી આજુબાજુનો ભાગ છે, આ ભાગોમાં છૂટાછવાયા ભાગોમાં વરસાદની ગતિવિધિ વધે તે પ્રકારની શક્યતાઓ આજે દેખાઈ રહી છે। એટલે જે દક્ષિણ ગુજરાતનો ભાગ બાકી છે તે ભાગોમાં વરસાદની ગતિવિધિ શરૂ થાય તે પ્રકારના સંકેતો દેખાઈ રહ્યા છે અને હવે મહારાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જોર પકડશે। અરબી સમુદ્ર સાથે બંગાળની ખાડી પણ ફૂલ સક્રિય થશે અને જેના ફળસ્વરૂપે વરસાદની ગતિવિધિ વધવાની સાથે જ મહારાષ્ટ્રના ભાગોમાં આગામી 2-3 દિવસની અંદર વિધિવત રીતે ચોમાસું સત્તાવાર હવામાન વિભાગ જાહેરાત કરશે ચોમાસું બેસેની, અને ત્યારબાદ ચોમાસું છે તે દક્ષિણ ગુજરાતના ભાગો તરફ આગળ વધશે અને સંભવિત 25-27 તારીખ આજુબાજુ સુધીના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગો છે ત્યાં પણ ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે।